નમસ્કાર. શ્રીમતી યુપી પરીખ આદર્શ પ્રાથમિક શાળા અને શ્રીમતી એલબી પટેલ આદર્શ સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ કડી ખાતેથી આજે ઊંઝા મુકામે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ જે મહેસાણા જિલ્લા કક્ષાનો હતો એ ઊંઝાના મુક્તુપુર ખાતે હતો. તેમાં અમારી શાળાના કુલ 7 બાળકોએ ભાગ લીધો હતો. એ 7 બાળકોમાંથી અમારી શાળાના 4 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે અને એક વિદ્યાર્થી બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો છે. એ શાળા પરિવાર તરફથી આ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આપણને ખબર છે કે અત્યારના સમયની અંદર ઇતર પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વની છે. એટલે બાળકો શિક્ષણની સાથે સાથે એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અમારી શાળા ખૂબ જ સક્રિય છે. અને એમાં પણ જોઈએ તો 2036ની અંદર જ્યારે સરકાર શ્રી દ્વારા ઓલિમ્પિકની આયોજન થતું હોય તો એમાં આ બાળકોને જે કહેવાય કે સેલ્ફ ડિફેન્સ, બાળકોમાં સેલ્ફ ડિફેન્સ આવે એ માટે અત્યારથી જ અમારી વિદ્યાલય એની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકાર દ્વારા બેગલેસ ડેની શરૂઆત થઈ ગઈ છે. તેમાં પણ આ પ્રવૃત્તિનો અમે ભાગ લઈ અને બાળકો ખૂબ જ આગળ વધે અને સતત પ્રગતિશીલ રહે તેવી શાળા પરિવાર વતી તેમને શુભકામના પાઠવું છું. કિરણ મકવાણા, પ્રધાન આચાર્ય, સ્માર્ટ સ્કૂલ કડી. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બાળકો આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે, ત્યાં આપણા શ્રીમતી યુપી પરીખના વિદ્યાર્થીઓએ કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી માર્શલ આર્ટમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે અને શારીરિક અને માનસિક રીતે મજબૂત બન્યા છે. તે શાળા માટે ગૌરવની વાત છે.